ફૂડીઝ એન્ડ વેલકમ ટુ વિનાયક કિચન। આજે આપણે એક સબ્જી બનાવવા જઈ રહ્યા છીએ, બનારસી આલુ। તો જેના માટે મેં બટેટી લીધી છે નાની નાની, જે પ્રિક કરી લીધી છે। હવે આને બોઇલ કરી લઈશું આપણે। તો આપણે બટેટા બોઇલ કરવા મૂકી દઈશું। આપણે 60% જેવા બટેટા હાફ કૂક કરવાના છે। હવે એક બાજુ આપણે મસાલો શેકી લઈશું। તો આપણે હવે એક પેન લઈ લીધું છે, એમાં આપણે ડ્રાય મસાલા રોસ્ટ કરી લઈશું। જેના માટે આપણે 4 થી 5 લાલ મરચાં લઈ લઈશું, એડ કરી દઈશું। સૂકા ધાણા એડ કરશું આપણે 2 ટેબલ સ્પૂન। ખસખસ એડ કરશું આપણે 1 ટીસ્પૂન। જીરું એડ કરશું આપણે 1 ટીસ્પૂન। એલચી એડ કરશું આપણે 3। હવે આપણે ડ્રાય રોસ્ટ કરી લેશું। આ ચોમાસાની થોડુંક ભીનાશ આવી ગઈ એ જ આપણે ઉડાવવાની છે આમાં। સાથે આમાં આપણે વરિયાળી એડ કરવાની છે 1 ટીસ્પૂન। ક્રેકલિંગ અવાજ આવવા માંડ્યો છે। આપણો હવે મસાલો એકદમ બરાબર શેકાઈ ગયો છે। તો બસ હવે આને ઠંડુ થાય એટલે આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણે જોઈ શકો છો આપણા મસાલા એકદમ ડ્રાય થઈ ગયા છે અને બરાબર શેકાઈ ગયા છે। તો બસ હવે આનો પાવડર બનાવી નાખીએ, આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો આપણો જે રોસ્ટ કરેલો ગરમ મસાલો હતો આખો, એ આપણે એને ગ્રાઇન્ડ કરી લીધો છે। હવે આમાંથી આપણે 2 ટેબલ સ્પૂન લઈ અને 1 ટેબલ સ્પૂન પાણીમાં સોક કરી દઈશું। મેં બાઉલમાં 2 ટેબલ સ્પૂન મસાલો લઈ લીધો છે, એમાં આપણે 1 ટેબલ સ્પૂન પાણી એડ કરી દઈશું અને પ્રોપરલી સોક કરી દઈશું। તો મસાલો સોક થઈ ગયો છે। તો હવે બટેટાને પણ જોઈ લઈએ આપણે। તો હવે આપણે બટેટા જોઈ લઈએ, થઈ જ ગયા હશે, થઈ ગયા છે પ્રોપર। તો હવે ઓફ ગેસ કરી અને આપણે ડ્રેન કરી લઈશું બટેટા, પછી આપણે તળવાના છે એને। તો હવે સબ્જી બનાવવાની શરૂઆત કરીએ। આપણે સ્લો ટુ મીડિયમ હીટ ઉપર પેન લઈ લીધું છે। તમે ઘીમાં, બટરમાં, તેલમાં, તમારી ચોઈસ, તમારે જેમાં બનાવવું એમાં બનાવી શકો છો। 4 ટેબલ સ્પૂન આપણે ઘી લીધું છે। તો આપણું ઘી આવી ગયું છે। આપણે ઘીમાં 1 ટેબલ સ્પૂન લસણ છે, જેની મેં પેસ્ટ બનાવી લીધી છે, એડ કરશું। ગેસ સ્લો ટુ મીડિયમ રાખશું આપણે। સાથે આમાં આપણે જે સોક કરી હતી પેસ્ટ બી એડ કરી દઈશું। મિક્સ ઇટ પ્રોપરલી। આ સોતળાઈ દીધો છે। તો સાથે આપણે આમાં આદુ મરચાંની પેસ્ટ લઈ લઈશું, 1 ટીસ્પૂન છે। બધી ચીજની આપણે કચાશ દૂર કરવાની છે। તો તમે જોઈ શકો ઘી છૂટું પડી ગયું છે। આપણે 1 કપ અમે ટમેટો પ્યુરી એડ કરશું, મિક્સ ઇટ વેલ। આપણી આ ગ્રેવી થાય, ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે બટેટા તળી લેશું। આમાં આપણે સોલ્ટ એડ કરી દઈશું, સોલ્ટ ટુ ટેસ્ટ।
મિક્સ કરી લઈએ પ્રોપરલી અને ઘી છૂટું થાય ત્યાં સુધી આપણે સાઈડમાં મૂકીને બટેટા તળી લેશું. તો આપણું તેલ આવી ગયું છે એટલે બટેટા એડ કરી દઈશું. બે બેચીસમાં આપણે બટેટા તળી લેશું. આપણા બટેટા થઈ ગયા છે, આપણે કાઢી લેશું અને બીજો બેચ મૂકી દઈશું તળવા માટે. તો આપણો બીજો બેચ મૂકી દીધો છે તળવા માટે. સાથે આપણે ગ્રેવીને પણ જોઈ લઈએ. તો હવે આપણે ગ્રેવીમાં કાજુની પેસ્ટ એડ કરવાની છે, એ એડ કરી દઈશું. મેં 7 થી 8 નંગ કાજુ લીધા હતા જેની મેં પેસ્ટ બનાવી નાખી છે. એડ કરી દઈએ, મિક્સ કરી દઈએ. મરચું એડ કરી દઈશું આપણે 1 ટીસ્પૂન. મિક્સ કરી લઈએ પ્રોપરલી. સાથે ખાંડ એડ કરવાની છે, એ પણ 1 ટીસ્પૂન છે. હવે આપણે આમાં હાફ ગ્લાસ જેવું પાણી એડ કરીશું અને ઘી છૂટું પડે ત્યાં સુધી ફરીથી થવા દેશું. ઢાંકીને થવા દેશું છોટો મીડિયમ હીટ ઉપર. તો હવે આપણો બીજો બેચ બી રેડી થઈ ગયો છે, કાઢી લઈએ. જોઈ લઈએ આપણે. તમે જોઈ શકો છો થોડું થોડું ઘી છૂટું પડ્યું છે. તો આ સમયે જ હવે આપણે બટેટા એડ કરી દઈશું, જેથી બધો મસાલો બી એમાં બેસી જાય બટેટામાં. कर दઈએ પ્રોપરલી. આપણે એકદમ પ્રોપરલી મિક્સ કરી લેશું. બટેટા એડ કરી દીધા છે, કવર કરીને પાછું મૂકી દઈશું. આપણે ચેક કરી લઈએ, ઘી સારું છૂટી ગયું છે. તો પછી આ જ સમયે આપણે આમાં 3 ટેબલસ્પૂન ફ્રેશ ક્રીમ એડ કરી દઈશું. લઈએ. તો બસ હવે આપણે 2 મિનિટ રહેવા દઈશું, લીડ કવર કરી અને 2 મિનિટ થવા દઈશું. સાથે સર્વ બી કરી દઈશું. તો તમે જોઈ શકો છો ઘી છૂટું પડી ગયું છે અને ગ્રેવીની થિકનેસ બી સારી એવી થઈ છે. હજી આ વધારે થીક થશે તો બસ આ સમયે જ આપણે ઓફ કરી દઈશું ગેસ અને સર્વ બી કરી દઈશું. તો સર્વ થઈને રેડી છે મારી બનારસી આલુની સબ્જી, જેમાં તમે આદુ અને લસણ નહીં નાખો તો જૈન રેસીપી બી ગણાય. તો બસ મારી બનારસી આલુની રેસીપી તમને ગમી હશે. જો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. આવીને આવી જ નવીન રેસીપી સાથે આપણે ફરીથી મળતા રહીશું. ટિલ ધેન બાય, ટેક કેર.